નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે મ્યુચ્યુઅલ ફંડના એક મહત્ત્વના ફીચર અંગે આપણે વાત કરવાના છીએ. શું તમે જાણો છો કે તમે તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણની સામે લોન પણ લઈ શકો છો અને આ તમારા માટે ક્યારે અને કેટલું ઉપયોગી સાબિત થઈ શકે અને આ શું કરવું પણ જોઈએ કે નહીં? આ એક હેબિટ તો નહીં જ બનાવવી જોઈએ, પણ એક વિકલ્પ જરૂરથી બની રહેશે. આ અંગેની ખાસ આપણે ચર્ચા કરીશું ને આજે આપણી સાથે મેગા ગેઇનના કોફાઉન્ડર રિશિત શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. રિશિત, ઘણું સ્વાગત છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં ઓફકોર્સ આપણે રોકાણ કરતા હોઈએ છીએ અને એક ધીરે ધીરે એમાં આપણે કોર્પસ ભેગું કરતા હોઈએ છીએ. કોઈ લમસમ કરે છે, કોઈ એસઆઈપી થ્રુ કરે છે, પણ એ એક શોર્ટ ઓફ એરિયા છે જ્યાં તમે ચિંતા નથી કરવાની હોતી. મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરતા હોય છે તમારું ઇન્વેસ્ટમેન્ટ. આજે આપણે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડની વાત કરવાના છીએ. કઈ રીતના તમે પહેલાં તો એ બેઝિક કોન્સેપ્ટ સમજાવશો? રાઈટ. સો થેન્ક યુ સો મચ પ્રીતિ, મને આ શો પર ઇન્વાઇટ કરવા માટે. અને આઈ હોપ અને આઈ વિશ દેટ આપણા બધા દર્શકોનું નવરાત્રિ અને દશેરા બહુ જ સારી ગઈ હશે. સો આજે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, ઇટ ઇઝ નથિંગ બટ તમારા જે મ્યુચ્યુઅલ ફંડ છે એ તમે પ્લેચ કરો છો એક બેંકે, એનબીએફસીને. એની સામે તમને એક લોન મળે છે ફ્રોમ ધ બેંક ઓર એનબીએફસી. ઓકે, હવે ઘણીવાર બધું જ આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું હશે, બધું જ સારું હશે, પણ ઘણી વખત થતું હોય છે કે આપણે એક શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ આવી જાય છે વિચ ઇઝ અન અનનોન રિક્વાયરમેન્ટ. હવે ઇમરજન્સી ફંડ તો હશે જ હશે, પણ અગર એ તો તમે વિથડ્રો કરી જ શકો, પણ અગર ઇમરજન્સી ફંડ નથી હોતું તો અહીંયા એક બીજો એક વિકલ્પ છે વિચ ઇઝ લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ. નાવ આનાથી થાય શું છે કે યુઝ્યુઅલી આપણે શું કરતા હોય છે કે રિક્વાયરમેન્ટ આવતી હોય તો એક મ્યુચ્યુઅલ ફર્સ્ટ થિંગ ઇઝ કે આપણે પહેલાં મ્યુચ્યુઅલ ફંડને વેચતા હોઈએ, રાઈટ? હવે સે ફોર એક્ઝામ્પલ તમે મ્યુચ્યુઅલ ફંડને વેચી કાઢો તો થાય શું છે કે તમારે જે પહેલાંના જે યુનિટ તમે જે લોઅર પ્રાઇસ પર બાય કરેલા હશે એ તમે એક સેલ ઓફ કરી કાઢો છો, વિચ ઇઝ અ બિગ નો. સેકન્ડ થિંગ, તમારું કમ્પાઉન્ડિંગ અટકી જાય છે, રાઈટ? અને થર્ડ વસ્તુ ઇઝ કે આપણે મ્યુચ્યુઅલ ફંડ શેના માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ઇઝ ફોર ફ્યુચર ગોલ્સ. હવે એ તમે અગર આ મ્યુચ્યુઅલ ફંડ વેચી કરો તો તમારા ગોલ્સ પણ હેમ્પર થઈ જાય છે. સો આનાથી લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડથી શું થશે કે તમને એક લોન મળી જાય છે, એટલે તમારી જે શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ છે એ તો તમારી ફૂલફિલ થઈ જાય છે. એટ ધ સેમ ટાઈમ આપણે જે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી બોલીએ છીએ કે આગળ જઈને કમ્પાઉન્ડિંગ મળશે, સારા રિટર્ન્સ આવશે, એનો તમને બેનિફિટ આવે છે કારણ કે તમે એના મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ નથી સેલ ઓફ કરી રહ્યા. સો દેટ ઇઝ અ વેરી બિગ બેનિફિટ દેટ યુ ગેટ ઇટ વેન યુ ટેક લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ. હવે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ આપણે ક્યારે લેતા હોય છે કે અગર સે તમે પર્સનલ લોન લેવા જશો તો પર્સનલ લોનમાં થશે શું કે તમને કમ્પેરેટિવલી હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે કમ્પેર ટુ લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ. કારણ કે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં તમે એક તમારી સિક્યુરિટી જે મ્યુચ્યુઅલ ફંડ છે તમે પ્લેચ કરો છો વિથ એન એનબીએફસી ઓર અ બેંક, જેનાથી શું થાય છે કે ઇનકેસ જે ઇન્વેસ્ટર છે એ રીપે નથી કરી શકતો તો એ જે બેંક હશે કે એનબીએફસી હશે એને વેચીને લોકો એનું રિકવરી લઈ શકે છે. સો એનાથી થાય શું કે તમારો કમ્પેરેટિવલી અહીંયા ઇન્ટરેસ્ટ રેટ ઓછા હોય છે. અગેન જે મ્યુચ્યુઅલ ફંડ આપણને બધાને નથી મળતું લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ. ફોર એક્ઝામ્પલ તમને મળવા માટે એક તો જે ઇન્ડિયન રેસિડેન્ટ હોવો જોઈએ અને એ મેજર હોવો જોઈએ તો તમને લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ મળે છે. મીનવાઇલ સે જે માઇનર થયું કે પછી સે ટ્રસ્ટ થઈ કે કોર્પોરેટ્સ થયા કે એચયુએફ થયું, એનઆરઆઈ થયું, તો એ લોકોને હજી એ ફેસિલિટી અવેલેબલ કરવામાં આવી નથી. અગેન બધા જ મ્યુચ્યુઅલ ફંડ તમારા પ્લેજ નહીં થઈ શકે કે બધા મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમને લોન નહીં મળી શકે. ફોર એક્ઝામ્પલ શેના ઉપર મળશે? ઓપન એન્ડેડ ફંડ. હવે ફોર એક્ઝામ્પલ ક્લોઝ એન્ડેડ ફંડ થયા જેવું કે ઈએલએસએસ જેમાં લોકિન હોય છે 3 યર્સનું, રિટાયરમેન્ટ ફંડ થયું, ચાઇલ્ડ ફંડ થયું જેમાં 5 યર્સ ઓર 18 યર્સ વિચ એવર ઇઝ લેસરનું લોકિન હોય છે, કે પછી ક્લોઝ એન્ડેડ ફંડ થયા. આ બધા ઉપર તમને મ્યુચ્યુઅલ ફંડ સામે લોન નહીં મળી શકે. ધ રીઝન બિહાઇન્ડ એના ઉપર લોન નહીં મળી શકે કારણ કે ઇન કેસ અગેન કે ઇન્વેસ્ટર અગર રીપે નહીં કરી શક્યો તો બેંકે રિકવરી લેવી પડશે. બેંક અગર ક્લોઝ એન્ડેડ ફંડ હશે તો બેંક એને સેલ ઓફ નહીં કરી શકે. એન્ડ દેટ ઇઝ એક્ઝેક્ટલી ધ રીઝન કે એના ઉપર આપણને લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ નહીં મળી શકે. થર્ડ વસ્તુ છે ઇઝ કે આજની તારીખમાં આપણે જોઈએ તો બધું જ એઝ ઇન બધું જ આપણે ઓનલાઈન થઈ ગયું છે. એવરીથિંગ ઇઝ ગેટિંગ એટ અ ક્લિક ઓફ બટન. સો આનું જે ડિસબર્સમેન્ટ બી છે વિધિન 1 or 2 ડેઝમાં તમને તમારા અકાઉન્ટમાં પૈસા આવી જાય છે. પ્લસ જેમ મેં તમને કીધું કે આ લોંગ ટર્મ માટે યુઝ્યુઅલી ઇટ ઇઝ નોટ સજેસ્ટેબલ. તમારી શોર્ટ ટર્મ હોવું જોઈએ. શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ્સ આવતી હોય કે સડન અર્જન્ટ રિક્વાયરમેન્ટ્સ આવતી હોય તો લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ વેરી ગુડ, બટ પ્રોવાઇડેડ તમને ખબર હોવી જોઈએ કે મારાથી ઈએમઆઈ પે થાય છે કે નથી થતું, કે મારાથી ઇન્ટરેસ્ટ એનો પે થશે કે નહીં થાય, રાઈટ?
હવે આમાં મ્યુચ્યુઅલ ફંડમાં લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોવામાં આવેલું છે કે અહીંયા બે ટાઈપની લોન્સ હોય છે. એક હોય છે એક મિનિટ તો એટલે ઓફકોર્સ તમે એક બેઝિક કોન્સેપ્ટ તો સમજાવી દીધો કે કઈ રીતના તમે રાઈટ. લઈ શકો છો. ઓલ્ધો આઈ ડોન્ટ એડવોકેટ Absolutely. ધીસ, પણ એક હેબિટ બની જાય છે કે અચ્છા કંઈ બી થયું આપણે કરી લઈએ, કંઈ બી થયું આપણે કરી લઈએ. ઓલ્ધો એક વિકલ્પ જરૂર બને છે, જેમ તમે કહ્યું કે એક શોર્ટ ટર્મ માટે જો તમારે કરવું હોય, જો તમને એક ગેપ લાગતો હોય અને બીજા કોઈ એવન્યુ ન હોય તો આ એક વિકલ્પ જરૂરથી બની લેતો હોય છે. પણ સાથે તમારે એક ઈએમઆઈ પર પે કરવાની તૈયારી રાખવી જોઈએ. જો તમે ઈએમઆઈ પે નથી કરતા તો રાઈટ. સો ઇન કેસ તમે ઈએમઆઈ એક તો છે તમારે ઈએમઆઈ પે કરવાનું કે નથી કરતો તો તમારા જે એક્ઝિસ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડ છે એ સેલ ઓફ કરી કાઢશે બેંક અને એક્ઝેક્ટલી. સો અગેન યુ કમ ટુ ધ સેમ પોઝિશન. ધેટ્સ વાય અ વર્ડ ઓફ કોશન. જો Yes. તમને શોર્ટ હોય તો તમે આવી રીતે કામ કરજો. જો તમે ઈએમઆઈ પે કરવાના પોઝિશનમાં હો તો તમે આ એક શોર્ટ ટર્મ માટે વિકલ્પ લઈ શકો છો, નહીં તો નહીં. બિકોઝ આ તમારું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારા માટે એ કામ કરે છે, તો એના માટે એક શોર્ટ અને અનવોન્ટેડ ખર્ચા માટે તમે પ્લીઝ આ તમે ફેસિલિટી યુઝ નહીં કરતા. પણ સાથે સપોઝ બીજા કયા એવા પોઈન્ટ્સ છે કે કયા એવા આસ્પેક્ટ્સ છે જે આપણે એક એઝ અ ઇન્વેસ્ટર કે જે લોન લેવાનું હોય એને અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ એને ધ્યાનમાં રાખવું જ જોઈએ અને પછી શરૂઆત કરવી જોઈએ, અને મે બી એ ડિસાઇડ કરે છે એ પહેલાં આના પ્રોઝ એન્ડ કોન્સ સમજી લેવા જોઈએ. કયા એવા પોઈન્ટ્સ છે? સો આમાં 3-4 પોઈન્ટ્સ સમજવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ છે જ્યારે તમે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લેજ કરો છો તો ટેકનિકલી તમે તમારા યુનિટ્સ પ્લેજ કરી રહ્યા છો. યુનિટ્સ આપણને ખબર છે કે ઓબ્વિયસલી અગર ઇક્વિટી હશે તો ઉપર નીચે થાય, ડેટ હોય તો બી સ્લાઇટલી ઉપર નીચે થઈ શકે એમ છે. સો તમે જે પ્લેજ યુનિટ કરો છો તો એની એવરીડે વેલ્યુ નીકળે છે. ઓકે, નાઉ ફોર એક્ઝામ્પલ મેં 2 લાખની લોન લીધેલી છે અને ફોર એની ઓફ ધ રીઝન માર્કેટ પડી ગયું બાય 30-40-50% ફોર એની ઓફ ધ રીઝન, તો થશે તો તમારી વેલ્યુ ઓછી થઈ જાય છે. અગર વેલ્યુ ઓછી થઈ ગઈ તો બેંક કે એનબીએફસી તમારી સામે માર્જિન કોલ માંગી શકે છે કે મને એનું જે વચ્ચેનું જે ખાંચો છે એ મને રીપે કરીને આપો. Now, if you are not able to pay that margin calls, pay કરી દો, nothing like it. If you are not able to pay that margin calls, તો એ લોકો સેલ ઓફ કરી કાઢશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જસ્ટ ટુ રિકવર. કે પછી તમે બીજો ઓપ્શન એ છે કે તમારા જે બીજા અગર કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોય તો એને તમે પ્લેજ કરી કાઢો. સો સજેશન એ છે કે જ્યારે તમે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લેતા હો છો તો બધા મ્યુચ્યુઅલ ફંડને પ્લેજ નહીં કરો. થોડુંક કુશન રાખો કે તમે ઇન કેસ માર્કેટ પડી જાય કે કંઈ બી વોલેટિલિટી આવી, there is certain amount of cushion that is left કે તમે એના પર તમે એને પ્લેજ કરી શકો છો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે આપણે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લઈએ છીએ ઇટ ઇઝ નોટ સજેસ્ટેબલ ટુ યુઝ ઇટ ફોર યોર ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ દિવસ લોન લેવી ના જોઈએ. ઇટ ઇઝ ઓનલી ફોર તમે શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ્સ. અગેન હું એક જ વસ્તુ કહું કે શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ્સ માટે છે કે સડન કોઈ રિક્વાયરમેન્ટ આવી હોય એને માટે જેનાથી તમારા યુનિટ્સ ના સેલ ઓફ થાય. તો ઇન્વેસ્ટમેન્ટ માટે પ્લીઝ એની ઉપર લેતા નહીં. થર્ડ વસ્તુ છે ઇઝ કે આપણે ઘણીવાર સોચતા હોઈએ છીએ કે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ આપણને 100% મળશે. દેટ ઇઝ નોટ ધ કેસ. સે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તમે અગર પ્લેજ કરવા જશો તો અરાઉન્ડ 30-50% એનું પ્લેજિંગ મળતું, એટલે એનું વેલ્યુ મળતી હોય છે ડિપેન્ડિંગ ઓન ધ રિસ્ક ઓફ દેટ ફંડ. કે ડેટ પર જતો હોઉં છું, ડેટમાં અરાઉન્ડ 60-80%નું મને પ્લેજ મળતું હોય છે. સો અગેન બધા 100% તમને વેલ્યુ નથી મળતી. Then comes is again very important thing to be understood is જ્યારે તમે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લો છો તો ઘણા લોકો કહે છે કે યાર હું એક લિક્વિડ ફંડનું પ્લેજ કરી કાઢું. મેં જોયેલા લિક્વિડ ફંડને પ્લેજ કરતા પણ ના સમજો કે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડનું છે ઇન્ટરેસ્ટ રેટ છે 8% ફોર એક્ઝામ્પલ. હવે લિક્વિડ ફંડ આપણે જોયું કે 5-7%નું આપણને રિટર્ન આવતું હોય, CAGR રિટર્ન આવતું હોય છે. નાઉ 5% CAGR રિટર્નનું અગર 8% આપો તો ટેકનિકલી તમારી માટે લોસ છે. તો એ સેલ ઓફ કરવું ઇમ્પોર્ટન્ટ છે. બટ સો મેક શ્યોર દેટ વેન યુ પ્લેજ લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ તમારું જે ફંડનું જે CAGR રિટર્ન લોંગ ટર્મમાં શુડ બી મોર દેન ધ જે ઇન્ટરેસ્ટ રેટ ઓફ દેટ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ. તો એનો સેન્સ બને છે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લેતા. પ્લસ આમાં એક વસ્તુ હજી ધ્યાનમાં રાખવાની જ કે જ્યારે તમે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લો છો તો એની અંદર તમે જ્યારે ફોર એક્ઝામ્પલ તમે રીપે કરી કાઢો છો કે 50 lakhs 5 lakhs મેં લોન લીધી એને હું રીપે કરી કાઢું છું. તો જ્યારે રીપે કરું છું એના પછી તમે અનપ્લેજ કરવાનું નથી ભૂલવાનું. બિકોઝ અગર તમે અનપ્લેજ નહીં કરો તો તમારું લોન અમાઉન્ટ ત્યાંની ત્યાં જ રહી જશે. એટલે તમારું પ્લેજ હજી પણ રહેશે ને વેન યુ નીડ દેટ મની પહેલાં તમારે અનપ્લેજ કરવું પડશે, પછી તમે એને સેલ ઓફ કરી શકશો કે રિડીમ કરી શકશો. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધ ફાઇનલ થિંગ ઇઝ કે જ્યારે તમે EMI પે કરો છો મેક શ્યોર દેટ EMI તમારા બજેટમાં હોય. આઈડિયલી સ્પીકિંગ પર્સનલ ફાઇનાન્સમાં કહેતા હોય છે કે EMI શુડ નોટ બી મોર દેન 10-30% ઓફ યોર મંથલી ઇન્કમ કે સેલરી. તો બહુ મોટું પણ EMI ના થઈ જાય. સો મેક શ્યોર કે એના ઉપર લો. સો ઓવરઓલ લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ગુડ,
બટ ઇટ શુડ બી ટેકન વિથ કોશિયસ. એનું બહુ ટર્મ્સ એન્ડ કન્ડિશન ચેક કરવા ઇમ્પોર્ટન્ટ છે. નાઉ અગેન કેમ આ સારી વસ્તુ છે લેવા માટે કે કેમ લેવી જોઈએ, હું એક એક્ઝામ્પલ આપીશ કે ફોર એક્ઝામ્પલ તમે એક 5 lakhsની લોન લીધેલી છે. ઓકે, 5 lakhsનું તમે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લીધું છે ફોર સે 3 years, અને એનું જે સે રોલિંગ ડાઉન રિટર્ન છે કે રિડ્યુસિંગ રેટ પર અગર રિટર્ન પકડું તો અરાઉન્ડ 13.5% રિટર્ન છે ફોર એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટ છે. સો એની એક રફ વેલ્યુ કહું તો એની EMI આવશે અપ્રોક્સિમેટલી 17,000 રૂપીઝ. ઓકે, નાવ અગર શું 3 years માટે એને હું ભરું છું, 3 yearsની લોન લઉં છું, તો મારા 5 lakhsની સામે મારું અપ્રોક્સિમેટલી 6,10,000 હું પે કરીશ આફ્ટર 3 years ટાઈમ, એટલે હું 1,10,000નું ઇન્ટરેસ્ટ પે કરું છું. હવે ઓબ્વિયસલી મારી પાસે અગર શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ આવી કે મેં સેલ ઓફ કરી કાઢ્યા મારા મ્યુચ્યુઅલ ફંડ, તો મારા યુનિટ્સ નીકળી જાય, બધું મારું આઈ એમ બેક ટુ ઝીરો, રાઈટ. પણ મારું ઇન્ટરેસ્ટ બચી જાય છે. પણ મારી પાસે કેપેસિટી છે, મારું અગર ફાઇનાન્સિસ સારું છે અને હું લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ લઈ લઉં ને એ જ મારું 5 lakhs ઉપર છે, મને 12%નું એવરેજ રિટર્ન આવ્યું છે. આપણે જોયું છે લાસ્ટ 3 yearsમાં તો 12થી ઉપર આવ્યું, પણ 12% ડોલર્સ કે 12% રિટર્ન આવ્યું. સો દેટ મની અગર મારું 12% CAG રિટર્ન હશે તો 5 લાખનું મારું અપ્રોક્સિમેટલી 7,02,000 થઈ જાય છે. ઓકે, સો ટેકનિકલી હું અહીંયા અરાઉન્ડ 92,000ની આજુબાજુ, એક તો ઇન્ટરેસ્ટ તો ટેકનિકલી મારા માટે ફ્રી થઈ ગયું, પ્લસ હું અહીંયા 92,000નું ગેઇન કરું છું ફ્રોમ માય ઓન ઇન્વેસ્ટમેન્ટ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મારા જે ગોલ છે એ ઇનલાઇન છે, મારું સેલ ઓફ નથી થતું. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન, બટ પ્રોવાઇડેડ ઇટ શુડ બી ટેકન વિથ કોશિયસ. એટલે બરાબર યુટિલાઇઝ કર્યું તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ, અધરવાઇઝ યુ કેન ફોલ ઇન ટુ અ બિગ ટ્રબલ. એબ્સોલ્યુટલી. પણ હવે આજકાલના યંગસ્ટર્સ છે ને, દે વર્ક વેરી હાર્ડ ફર્સ્ટ, રાઈટ, because they want to retire fast, Right. because everybody wants to enjoy their lives. અને અત્યારના જે યંગસ્ટર્સની જે મેન્ટાલિટી છે ઇઝ ક્વાઇટ ડિફરન્ટ એન્ડ ટેકિંગ અ ડિફરન્ટ અપ્રોચ, અને સેબેટિકલ લઈ લે, જોબ હોપ કરે, Right. રિટાયર જલ્દી થઈ જાય, પોતાનો એન્ટરપ્રિન્યોરશિપ શરૂ કરી દે, અને લાઈક વર્લ્ડ ઇઝ વેરી સ્મોલ ફોર ધેમ. એ લોકો માટે શું સજેસ્ટ કરશો, કઈ રીતના એ લોકોએ આગળ વધવું જોઈએ જો એમને ફંડની જરૂરિયાત પડે છે આગળ જતાં કોઈ પણ પર્પઝ માટે? રાઈટ. સો આજકાલ એક નવો ટ્રેન્ડ આવેલો છે, ફાયર તરીકે બોલાતું હોય છે, વિચ ઇઝ ફાઇનાન્શિયલી ફ્રી એન્ડ રિટાયર અર્લી કરીને એક નવો વર્ડ આવેલો છે. આજકાલ બહુ યંગસ્ટર્સમાં ચગેલું છે. નાઉ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે આજકાલ પહેલાં આપણે તમે કંઈ જોયું હશે નોર્મલ બી, પહેલાં આપણે કહેતા હતા કે 60 પર રિટાયર થઈશું. આજકાલના યંગસ્ટર છે કે બધા બોલે છે કે હું 60 તક તો હું કામ કરી જ નહીં શકું, હું 55, 50, 40માં હું રિટાયર થવું પડશે, કારણ કે મારું વર્ક લાઈફ બેલેન્સ નથી, મને બહુ સ્ટ્રેસ છે કે જે પણ રીઝન્સ હોય. નાઉ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, અગર યુઝ્યુઅલી આપણે 25ની એજ, 22, 25ની એજ પર આપણે કામ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ઇફ આઈ રિટાયર્ડ બાય 45, હું ખાલી 20 years કામ કરું છું. એન્ડ બિકોઝ ઓફ મેડિકલ એનહાન્સમેન્ટ આપણું જે મોર્ટેલિટી રેશિયોઝ છે એ ઇન્ક્રીઝ થાય, એટલે એના એજ ઇન્ક્રીઝ થાય. સો ઇવન ઇફ આઈ લીવ ટિલ 85 years ઓફ એજ, હું 20 years કામ કરું ને 40 years હું રિટાયરમેન્ટમાં જવાનો છું, જ્યાં મારું ઇન્કમિંગ બહુ ઓછું હશે કે મિનિમમ હશે ને મારું આઉટગોઈંગ ફૂલ ફ્લોથી ચાલુ હશે. સો વેન આઈ રિટાયર્ડ 45, આઈ નીડ ટુ મેક શ્યોર કે મારી પાસે એક મોટું એક કોર્પસ હોવું જોઈએ, તો જ હું રિટાયર થઈ શકીશ. નાઉ એક મોટા કોર્પસ માટે છે કે હું 25 years પર હું સ્ટાર્ટ કરું, તો આઈ સે એક બહુ મોટું તમને ઇન્વેસ્ટમેન્ટ તમારી સેલરીનું કરવું પડશે. ઇટ કેન બી એઝ હાઈ એઝ 80%, 90%નું તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે ટિલ 45 years ઓફ એજ, વિચ ઇઝ બિગ. નોટ એવરીબડી કેન ડુ ઇટ, રાઈટ, કારણ કે બધાની રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. બટ રાધર દેન અગર થયું તો નથિંગ લાઈક ઇટ, બેસ્ટ ઓફ લક ટુ દેટ. બટ અગર ના થતું હોય તો રાધર છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક SIP, SWPનો કન્સેપ્ટ છે. SIP બધાને ખબર, SWP ઇઝ નથિંગ બટ તમને એક મંથલી ફિક્સ અમાઉન્ટ તમારે અકાઉન્ટમાં આવ્યા કરશે. લાઈક SIP તમારે ડેબિટ થાય, જેમાં તમારે ક્રેડિટ થશે. સો વોટ યુ કેન ડુ ઇઝ કે તમે એક એક્ઝામ્પલ આપું છું, અગેન જે ચેન્જ થઈ શકે, બટ જસ્ટ ફોર એન અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. હું 25 yearsનો એક માણસ છે જેને જસ્ટ જોબ સ્ટાર્ટ કરી છે. એને 15,000ની SIP કરે છે. 15,000 ઇઝ વેરી મચ પોસિબલ, કારણ કે એ ટાઈમે એની એટલી રિસ્પોન્સિબિલિટીઝ હોય 25 years ઓફ એજ. નાઉ એ કન્ટિન્યુઝ એટ SIP ટિલ 40 years ઓફ એજ. ઓકે, એટલે 40 તકે SIP કરે છે 15,000 એવરી મંથ. એન્ડ એટ ધ એજ ઓફ, સો અપ્રોક્સિમેટલી એને 27 lakhs એને ઇન્વેસ્ટ કરી કાઢ્યા હશે. નાઉ અગર કન્ટિન્યુ કરે, નથિંગ લાઈક ઇટ, એનું કમ્પાઉન્ડિંગ બહુ જબરજસ્ત એને મળશે ને પોસિબિલિટી હોય તો કન્ટિન્યુ કરવું જોઈએ. બટ ફોર સમ રીઝન એને કન્ટિન્યુ નહીં થઈ શકતું, એને પૈસાની રિક્વાયરમેન્ટ છે. સો નાઉ જે અમે 27 lakhs અગેન અગર મારે 12% બી રિટર્ન આવે તો એનું અપ્રોક્સિમેટલી 71 lakhs થઈ જાય છે. ઓકે, 72 lakhs થઈ જાય છે. નાઉ એઝ આઈ સેડ કે એ ટાઈમ અગર કન્ટિન્યુ નથી કરી શકતો, એને જરાક ફંડની રિક્વાયરમેન્ટ, કારણ 40 years પર એવું હોય કે તમારે કદાચ ફેમિલી તમે સેટલ થઈ ગયા હો કે કદાચ તમને પૈસાની રિક્વાયરમેન્ટ હોય. સો વોટ યુ કેન ડુ એન SWP, વિચ ઇઝ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન.
અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે એસડબ્લ્યુપી કરો છો, એસડબ્લ્યુપી સજેસ્ટેડ છે 4 to 6% ઓફ યોર પોર્ટફોલિયો યરલી તમે એને એસડબ્લ્યુપી કરી શકો છો. સો અગર આની અંદર સે એસડબ્લ્યુપી કરવું છે 35,500ની એસડબ્લ્યુપી કરો ફોર નેક્સ્ટ 20 years અને હર મહિને એવરી મંથ એને પૈસા મળ્યા કરશે એઝ અ કુશન. ઓકે, નાઉ ઇવન ઇફ એ વિથડ્રોસ ફોર 20 years એ 35,500 અપ્રોક્સિમેટલી એને 85,20,000નું વિથડ્રોલ એને લઈ લીધું હશે. સ્ટીલ અગર મારા ફંડે કે એ જે ફંડ હશે અપ્રોક્સિમેટલી 12% બી સીએ જે રિટર્ન આપે તો એની વેલ્યુ ઇવન તો 85 લાખ નીકાળ્યા પછી બી અપ્રોક્સિમેટલી એની વેલ્યુ થઈ જશે 1,55,000 વિચ ક્લિયરલી સેઝ કે તો મને પૈસા મળે પણ છે અને મને રિટાયરમેન્ટમાં થોડુંક સારું કુશન મળી જાય છે. આઈ એમ નોટ સેઇંગ કે 1,55,000 ચાલી રહેશે પણ થોડુંક બેટર કુશન મળી જાય છે કમ્પેર ટુ કંઈ નહીં કરતા. એ જ એક કમ્પાઉન્ડિંગનો એક બેનિફિટ છે અને એસડબ્લ્યુપી જે અમે અમારા પ્રીવિયસ શોમાં એસડબ્લ્યુપીની જ ચર્ચા કરી છે એનો એક બેટર આઈડિયા તમને મળી શકે છે જો તમારે અર્લી પણ સ્ટાર્ટ કરવું હોય તો. ઓલ્ધો અમે રેકમેન્ડ નથી કરતા કે અર્લી કરવું જોઈએ, પણ જેને ઓફકોર્સ જે ફાયર છે અત્યારના યંગસ્ટર્સમાં અને એને ફાયર સ્ટ્રેટેજી માટે યુઝ કરવું હોય તો યસ દિસ એક વિકલ્પ બની શકે છે, પણ એ આખું કોર્પસ તમારું નહીં બની શકે જો તમે ફૂલ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, કારણ કે તમે અર્લી રિટાયરમેન્ટ લઈ રહ્યા છો ને મે બી આ પાછલા વર્ષમાં, કારણ કે 60ની એજ છે, જો કોઈ 45 વર્ષે અર્લી રિટાયરમેન્ટ લે છે તો બી હિલ બી ડુઈંગ સમથિંગ. ઇટ્સ નોટ દેટ કે હિલ નોટ બી ડુઈંગ સમથિંગ. અને શરૂઆત કરીએ દર્શકોના સવાલ સાથે. પહેલો સવાલ જે આવ્યો છે ઋષિ ધ્રુવ રાઠોડનો આવ્યો છે. હવે ક્રેડિટ કહીને લઈને આ એક સવાલ આવ્યો છે, ક્રેડિટ કાર્ડ માટે નવા એક સવાલ આવ્યો છે. એમને એ કહી રહ્યા છે કે મારા કાકાનો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ 5 વર્ષ પહેલાં હેક થઈ ગયો હતો અને બેંગ્લોરથી 40,000 થી 50,000નું શોપિંગ થયું હતું, જેની એફઆઈઆર બાદ અડધી રકમ રિકવર થઈ હતી, પરંતુ બાકીની જે અડધી રકમ છે જેનું પેમેન્ટ એમના કાકાએ કર્યું નથી અને કરવા ઈચ્છતા પણ નથી. યસ, વાય શુડ હી, જેને સ્પેન્ડિંગ જ નથી કર્યું હતું. તો આ રકમ માટે બેંકના ઘણા કોલ્સ આવે છે. જો આ પેમેન્ટ ન કરીએ તો આ જ બેંકના પીપીએફ ખાતા પર કોઈ અસર પડી શકે? એક ફર્સ્ટ ક્વેશ્ચન છે. આ પીપીએફ અમે વિડ્રો અત્યારના કરી શકીએ કે નહીં? અને જે બેલેન્સ પેમેન્ટ જે માંગ્યા કરે છે બેંક, એ વ્યાજબી છે કે કારણ કે એમને તો ખર્ચો કર્યો નથી ને પાર્ટ પેમેન્ટ એકચ્યુઅલી એસબીઆઈએ કરી દીધું છે એમને? સો આમાં હું 2 વસ્તુ કહેવા માંગીશ. એક તો બહુ જ ગંદુ થયું છે, એટલે જે હેકિંગ થઈ ગયું છે, આઈ એમ સો સોરી ફોર દેટ. બટ ક્યારે પણ આવી વસ્તુ થાય છે, તમે સારું કર્યું કે એક તો તમે કમ્પ્લેન કરી છે, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. પણ એક વસ્તુ ધ્યાન રાખો, તો આ જે હેકિંગ થયું છે ક્રેડિટ કાર્ડ ઉપર થયું છે. ક્રેડિટ કાર્ડમાં અગર તમે ઇન્ટરેસ્ટ નથી પે કરતા તો એની અંદર અપ્રોક્સિમેટલી 36%નું ઇન્ટરેસ્ટ આવે છે. ઓકે, સો સિમ્પલ સજેશન, જ્યારે તમે હેક થઈએ એટલીસ્ટ તમારી પાસે તાકાત હોય તો એને એટલીસ્ટ તમે પે કરી કાઢો. રીઝન એ છે કે આ પ્રોસેસ છે, તમે એક ઇન્ડિવિજ્યુઅલ છો, તમે એક આખી એક કોર્પોરેટ સામે લડી રહ્યા છો, સો ઇટ વિલ ટેક સમ ટાઈમ. અગર સર તમે પે કરી કાઢું કે તમારું જે કેસ છે, તમે જીતી ગયા, પૈસા આવી ગયા, નથી લાગી, તમને પાછા રિફંડ થઈ જશે. પણ અગર સર ઓપોઝિટ થયું, તમારો કેસ નહીં ચાલ્યો કે સમ રીઝનથી નહીં થયું, તો થશે શું, તમારું ઇન્ટરેસ્ટ વધ્યા જ કરશે, વિચ વિલ બી હ્યુજ અમાઉન્ટ ઇન ધ લોંગ ટર્મ. એટ ધ સેમ ટાઈમ તમારો સિબિલ પણ બગડી જશે. તો એટલીસ્ટ એકવાર તો પે કરી કાઢો, દેટ્સ વન થિંગ. સેકન્ડ થિંગ, જ્યાં સુધી એનપીએસની વાત થઈ, એ બંને ડિફરન્ટ છે, તો એની ઉપર પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ. પણ હા, અગર સે જેવું કીધું કે અગર કેસ ક્લિયર થઈ ગયો, નથિંગ લાઈક કેસ ક્લિયર ના થયો, તો સિન્સ તમે ક્રેડિટ કાર્ડનું ડ્યુ નથી પે કર્યું તો તમારી સામે રિકવરી આવી શકે છે. કે રિકવરી આવે તો તમારે પૈસા પે કરવા પડશે. કે નહીં કર્યા તો દેર ઇઝ એન ઓપ્શન જ્યાં એ લોકો કરી શકે છે. પણ પ્રોબેબિલિટી નહીં થવું જોઈએ, કારણ કે ઓલરેડી તમે કમ્પ્લેન કરેલી છે. પણ યા ઓન અ સેફર સાઇડ આઈ વિલ રાધર સે તમે એને પે કરી કાઢો ને પછી એ પ્રોસેસ કન્ટિન્યુ કરો. પણ એ પે કરીને પછી ના મળે તો એ પણ ચિંતા હશે, કારણ કે આટલા વખતથી એમને મળ્યા નથી ને રાઈટ. પણ એ ઇન્ટરેસ્ટ જે વધશે સોલિડ વધ્યા કરશે, એના કરતાં ને સિબિલ બગડે એના કરતાં ઇમ્પોર્ટન્ટ એકવાર પે તો કરી કાઢો. ઓકે, તો આ એક વિકલ્પ છે, તમે વિચારી જુઓ, તમે બેંક સાથે ફોલોઅપ કરો અને મે બી એ પણ તમને એક હેલ્પ કરી શકે છે. નેક્સ્ટ સવાલ હેતવી પટેલનો છે. એ કહી રહ્યા છે કે બાળકો માટેના રોકાણ માટે એનપીએસ, વાત્સલ્ય, સુકન્યા સમૃદ્ધિ કે મ્યુચ્યુઅલ ફંડથી રોકાણ કરવું જોઈએ? કયો વિકલ્પ વધુ લાભદાયક રહી શકે છે? રાઈટ. હવે ત્રણે એકબીજાથી સારા પણ છે, ખરાબ પણ છે. ફોર એક્ઝામ્પલ, આપણે વાત્સલ્ય, એનપીએસ વાત્સલ્ય નવું આવેલું છે, એમાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે 18 યર્સ સુધી નીકાળી નથી શકતા. ઓનલી થિંગ ઇઝ કે જ્યારે એજ્યુકેશન આવે છે કે તમારે પરમનન્ટ ડિસેબિલિટી આવે તો તમને થોડુંક પોર્શન તમે નીકાળી શકશો. 18 યર્સ પછી એનું એન્યુઇટીમાં કન્વર્ટ થઈ જાય છે. સો અગેન તમારી પાસે એઝ અ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ કરવું હોય તો ઇટ ઇઝ ગુડ.
અગર હું આની જ વાત કરું કે બીજું વોઝ સુકન્યા સમૃદ્ધિ ઓનલી ગર્લ્સ માટે હોય છે, બોયઝ માટે હોતું નથી. અગેન સુકન્યા સમૃદ્ધિમાં થયું કે પૈસા નાખો તમે 18 યર સુધી એને વિથડ્રો નથી કરી શકતા, તો એ લોક ઇન છે. તો અગેન થોડુંક તમે ડાયવર્સિફિકેશન માટે કરવું ઇટ્સ ઓકે. રહી વાત મ્યુચ્યુઅલ ફંડની, મ્યુચ્યુઅલ ફંડમાં આઈ રાધર છે કે ધેર ઇઝ અ બેસ્ટ ઓપ્શન દેટ ઇઝ અવેલેબલ, કારણ કે એની અંદર કોઈ લોક ઇન નથી હોતું અનલેસ એન્ડ અનટિલ તમે ચાઇલ્ડ ફંડમાં મૂકો છો તો. ઓકે, એમાં તમને વેરાયટી પણ મળે છે ડિપેન્ડિંગ ઓન યોર રિસ્ક કેપિટલ. તમે ઇક્વિટી ડેટ કે કે તમે મિક્સર ઓફ ડેટ ઇક્વિટી લઈ શકો છો. દેર ઇઝ અ હ્યુજ ઓપ્શન અવેલેબલ ઇન મ્યુચ્યુઅલ ફંડ. એન્ડ મેઇન વસ્તુ ઇઝ કે તમારા પૈસા લોક ઇન નથી. સો આઈ વિલ સે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ વેરી ગુડ, બટ યા ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક તમને નાખવું ઇટ્સ ઓકે. ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડ મે બી એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, કારણ કે રિટર્ન્સ પણ તમને બેટર છે અને સારા લોક ઇન મળે છે નથી. અને લોક ઇન નથી હોતું, અને તમને મે બી સારું કોર્પસ પણ એમાં ભેગું થશે કમ્પેર ટુ અધર જે એ જ પર્પઝ માટે આ બંનેની ઓફકોર્સ સુવિધા તમને આ રોકાણ થ્રુ મળતી હોય છે, આ ઓપ્શન્સ થ્રુ મળતી હોય છે ને, એ છે સુકન્યા સમૃદ્ધિ સ્કીમ અને NPS વાત્સલ્યમાં. સાથે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વિજય રાઠોડનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે મારા 3 વર્ષના SIPથી થયેલા રોકાણના રિટર્ન્સ ડિપ થઈ રહ્યા છે, ઓછા થયા છે. મારે આ SIPના રોકાણમાંથી બહાર આવી જવું જોઈએ કે નહીં? પાછલા 1 વીકમાં રિટર્ન ખાસા ઘટી ગયા છે. હવે આ એક અપ્રોચ જ રોંગ છે. જ્યારે તમે લાંબા સમય માટે રોકાણ કરો છો ત્યારે વીકલી જો તમે જોશો તો તમે કોઈ દિવસ રાતના સૂઈ નહીં શકો. તમારે એક લોંગ ટર્મ, અને એમાં એક લોકો ફેક્ટર ઓફ કમ્પાઉન્ડિંગ તો એ ભૂલી જ ગયા છે. કઈ રીતના તમે સમજાવશો? સો આની અંદર આઈ હોપ કે આ જે વાત થઈ રહી છે ઇક્વિટી ઉપર વાત થઈ, કારણ કે એના ઉપર જ લાસ્ટ 1 વીક કે 2 વીકમાં એનું રિટર્ન્સ ડાઉન થયું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સમજો, આપણે જ્યારે ઇક્વિટી SIP થઈ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, તો તમે ઇન્વેસ્ટ કરો છો, કોઈ દિવસે ઇન્વેસ્ટમેન્ટ વન સાઈડ ઉપર નહીં જાય. એ માર્કેટ ઓલવેઝ ઉપર નીચે છે, એનું કામ છે. એક સાઈડ ઉપર છે તો મને બી ડર લાગશે, તમને બી ડર લાગશે કે હું નાખું કે નહીં નાખું. સો એ નીચે થશે, ઉપર થશે, ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ઇટ. તમારે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે શું સોચવાનું હોય કે મારે આ ઇન્વેસ્ટમેન્ટ હું કેટલા યર્સ માટે મૂકું છું. અગર હું 1 and 2 યર્સ માટે ઇક્વિટીનું એક્સપોઝર લઉં છું, ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને આઈડિયા હોવો કેટલા ટાઈમ માટે મૂકવાનું, શું પર્પઝ છે. ઓકે, સો અગેન રહી વાત તમારા ક્વેશ્ચનની, અગર તમારો નેક્સ્ટ ગોલ આવી રહ્યો છે, નેક્સ્ટ 1 or 2 યર્સમાં તમને પૈસાની રિક્વાયરમેન્ટ આવે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ યુ વિથડ્રો ઇટ આઉટ, કારણ કે 1-2 યર્સમાં કોઈને ખબર નથી હોતી ઇક્વિટી કેવી રીતના પરફોર્મ કરશે. બટ ઇફ હેવ ટેન્યુર ઓફ 5 years plus 7 years પ્લસનું ટેન્યુર, તો યુ કીપ કન્ટિન્યુઇંગ SIP, બીકોઝ SIP ઇઝ ધ બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે તમને વોલિટિલિટીનો બેનિફિટ આપે છે. કે અગર માર્કેટ નીચે ગયું તો તમારે વધારે યુનિટ્સ બાય થાય છે, માર્કેટ ઉપર ગયું તો તમને એનો બેનિફિટ આવે છે. તો ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ માર્કેટ કન્ડિશન SIP વર્ક્સ વેરી ગુડ વેન ધ માર્કેટ્સ આર વોલેટાઇલ. અને એ તમને બેઝિકલી થશે શું કે SIP હશે તો તમારા પૈસા જયા કરે ને તમે એનો જોતા પણ નથી. તો જેટલું તમે જોશો ને એટલું સારું. અને મેક શ્યોર દેટ તમારે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો મ્યુચ્યુઅલ ફંડમાં, ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરો. તો તમારે જ્યાં ડર લાગે છે કે યાર શું થશે શું નહીં, એનો પ્રોબ્લેમ નહીં. અને હા, મેક શ્યોર દેટ તમે એવરી વીક નથી જોવાનું, વન્સ ઇન અ યર કે વન્સ ઇન 6 months જોશો તો સારું રહેશે. હા, કારણ કે માર્કેટ તો ઉપર નીચે થયા કરે છે ને એના લીધે તમારું બ્લડ પ્રેશર ઉપર નીચે નહીં થવું જોઈએ. તમારા જે રોકાણ છે એ તો મ્યુચ્યુઅલ ફંડની બ્યુટી છે કે તમે રોકાણ કરતા રહો, SIP તમારી કરતા રહો, ડિસિપ્લિન રાખો, અને એન્ડ ઓફ ધ તમારો જે ગોલ પીરિયડ હશે એને તમે જુઓ, અને એ તમે થોડો લાંબો સમય રાખજો તો તમને સારા એવા રિટર્ન્સ મળશે, બેનિફિટ ઓફ કમ્પાઉન્ડિંગ મળશે, અને ઘણા બધા તમે અપ્રિસિએશન જોઈ શકશો. એટલે પ્લીઝ બી ઇન્વેસ્ટેડ, પ્રોવાઇડેડ તમારી જે કેટેગરી છે અને સારો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હોય એની તમે ઓફકોર્સ ચોક્કસતા રાખજો. પણ એ સાથે જ રિષભ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.